સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા ડિવિઝનલ અને કંપની કમાન્ડર પ્રમોશન રેન્ક ધારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર હોમગાર્ડ્સ કમાન્ડ ડોક્ટર પ્રફુલ સિરોયાએ જણાવ્યું હતું કે હોમગાર્ડ્સ ગુજરાત રાજ્યના માનનીય કમાન્ડ જનરલ મનોજ અગ્રવાલ સાહેબ, સિનિયર સ્ટાફ ઓફિસર મનીષ ત્રિવેદી તેમજ અમદાવાદ વાડી ઓફિસના કર્મચારી મિત્રોના પ્રયાસોથી ગુજરાત હોમગાર્ડ્સ દળમાં ગત જૂન માસમાં ઉત્તર ગુજરાત રિજિયોનલ હોમગાર્ડ્સ તાલીમ કેન્દ્ર સુઢિયા જિલ્લા મહેસાણા ખાતે ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કંપની કમાન્ડર અને ડિવિઝનલ કમાન્ડર રેન્ક ટેસ્ટમાં ગુજરાત રાજ્યમાંથી હોમગાર્ડ્સ દળના કુલ 99 અધિકારીઓએ પરીક્ષા આપી હતી, જેમાં રાજ્યકક્ષા ડિવિઝનલ કમાન્ડરની રેન્ક ટેસ્ટમાં સુરત જિલ્લામાંથી ડિવિઝનલ કમાન્ડર તરીકે ઉત્તીર્ણ થયેલ હતા. સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલ કે મોદી, રાંદેર યુનિટના ઓફિસર કમાન્ડિંગ રાકેશ આર ઠક્કર તેમજ કંપની કમાન્ડર રેન્ક ટેસ્ટમાં ઉત્તીર્ણ થયા છે. સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશ એમ પટેલ, સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ કેઝાદ એન વાડિયા, સ્ટાફ ઓફિસર મહિલા શ્રીમતી ધર્મિષ્ઠાબેન એમ માલણકિયા સહિત અધિકારી ઉત્તીર્ણ થયા છે. તેમજ અધિકારીઓને રેન્ક ધારણ કાર્યક્રમ રાંદેર હોમગાર્ડ્સ યુનિટની જહાંગીરપુરા કચેરી ખાતે રાખવામાં આવ્યું હતું. સુરત શહેર કમાન્ડ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતો. સુરત જિલ્લાને ગૌરવવંતા અપાવવા બદલ જિલ્લા કમાન્ડ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા તથા સેકન્ડ ઇન કમાન્ડ પ્રણવ કે ઠાકર સાહેબ તેમજ સ્ટાફ ઓફિસર લોકસંપર્ક જિગ્નેશસિંહ ઠાકુર તેમજ અધિકારી એનસીઓ અને હોમગાર્ડ્સ મિત્રો દ્વારા તમામ અધિકારીઓને રેન્ક પહેરાવી અધિકારીઓને અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સુરત.